નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 5 માં સ્વાધ્યાય 5.3 ના આપણે દાખલા જોઈએ છીએ. અલગ અલગ દાખલાઓની અંદર આપણે બાકીના જે દાખલાઓ છે ચર્ચા કરવાના છીએ. તો વિડિયો ન જોયો હોય તો ઉપર વિડિયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જઈને જોઈ લેજો, અથવા વિડિયોઝમાં પણ તમને જોવા મળશે. શરૂઆત કરીએ દાખલા 9 થી. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રથમ 7 પદોનો સરવાળો આપણે આપી દીધો. એ કેટલો આપ્યો? આપણે આપ્યો છે 49. તો s7 બરાબર 49 અને 17 પદોનો સરવાળો 289 એટલે s17 બરાબર 289. તો n પદોનો સરવાળો મેળવવાનો એટલે sn મેળવવાનો છે. તો sn નું સૂત્ર શું છે? n/2 કૌંસમાં 2a + n - 1 * d. તો s7 કરીએ તો s7 બરાબર શું થાય? 7/2 કૌંસમાં 2a + 6d થઈ જાય. s7 આપણે આપી દીધું 49, તો 49 બરાબર 7/2 કૌંસમાં 2a + 6d. હવે 2 વડે ભાગી નાખીએ કૌંસને, તો 49 બરાબર 7 કૌંસમાં 2a / 2 એટલે a અને વત્તા 6d / 2 એટલે 3d થશે. ત્યાર પછી 7 વડે અહીંયા સામે ભંગાઈ જાય એટલે 7 નીચે આવે. 49 / 7 27 49 એટલે સામે વધે a + 3d. તો a + 3d બરાબર શું આવશે? 7. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે s17 આપ્યું હતું, તો 17/2 કૌંસમાં 2a + n - 1 એટલે 17 - 1 એટલે 16, તો 16d થશે. હવે એમાં s17 આપણે આપી દીધું 289. તો 289 બરાબર શું થાય? તો કે કૌંસમાં 2 વડે ભાગી નાખીએ તો 2a + 2 કરીએ એટલે a વધે અને વત્તા 16d / 2 કરો એટલે 8d વધે, એટલે કૌંસમાં a + 8d વધશે. a + 8d બરાબર શું થઈ જાય? 17. કારણ કે 17 અહીં સામે છેદમાં જાય એટલે 17 * 17 289. એટલે આ બીજું તમારું સમીકરણ મળી ગયું. તો સમીકરણ 1 અને 2 ઉપર આપણે જોઈએ, 2 ને બાદબાકી કરીએ તો a + 8d - a - 3d 17 - 7 કરો તો એ તો કેન્સલ થઈ જાય. 8 માંથી 3 જાય તો 5d બરાબર 10. તો d કેટલો વધે? આ બાજુ 10 આવશે તો 10 / 2 10 / 5 એટલે 2. તો d તમને મળી જાય 2. આ સમીકરણ 1 ની અંદર d બરાબર 2 મૂકી દઈએ તો શું વધશે? તો અહીંયા કૌંસમાં a + 3 * d દ્વારા 2 મૂકો અને બરાબર એની અંદર 7 મૂકો. તો a + 6 બરાબર 7. 7 આ બાજુ છે અને એને બાજુ લે એટલે કેટલા થઈ જાય? તો કે a બરાબર 7 - 6 થઈ જાય એટલે a બરાબર 1 મળી જાય. હવે આપણી પાસે sn નું સૂત્ર છે. sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d ની અંદર sn બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 1 મૂકો વત્તા n - 1 * d ની જગ્યાએ 2 મૂકો. તો n/2 કૌંસમાં 2 * 2 વત્તા 2n - 2 થઈ જાય, પ્લસ 2n - 2 ઉડી જાય એટલે n/2 કૌંસમાં 2n વધે. હવે 2 ઉડી જાય, બરોબર? n રહેશે, 2 ઉડી જાય. તો આ n અને આ n એટલે કેટલા થઈ જાય? n નો વર્ગ થઈ જાય, n ગુણ્યા n એટલે sn તમને મળી જાય n નો વર્ગ. એટલે જવાબ લખવાનો આમ. આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n વર્ગ મળે છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 10. an નીચે પ્રમાણે વ્યાખ્યાત છે. એમાં પહેલું આપ્યું છે an બરાબર 3 + 4n. સાબિત એવું કરવાનું છે કે a1 a2 થી લઈને an સમાંતર શ્રેણી બનાવે છે અને દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો છે મેળવવાનો છે. આપણે જોઈએ an બરાબર 3 + 4n માં a1 બરાબર 3 + 4 ગુણ્યા 1 n ની જગ્યાએ 1 મૂકી દો. 3 + 4 * 4 4 ને 3 7. a2 બરાબર 3 + 4 ગુણ્યા 2 તો 3 + 4 2 8 8 ને 3 11. પછી a3 બરાબર 3 + 4 ગુણ્યા 3 તો 3 + 4 તેરી 12 12 ને 3 15. પછી a4 3 + 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16, તો 3 + 16 એટલે 19. અહીંયા આપણે જોઈએ કે a4 - a3 બરાબર a3 - a2 બરાબર a2 - a1 એટલે બધાનો જે ડિફરન્સ છે કેટલો મળે છે? 4 મળે છે.
આમ a k+1 માઇનસ a k કેવો રહે હંમેશા સમાન રહે છે આથી an બરાબર 3 વત્તા 4n દ્વારા વ્યાખ્યાયિત થતા a1 a2 a3 એ સમાંતર શ્રેણી બનાવે છે જેમાં a બરાબર 7 છે ને d બરાબર 4 છે અને sn બરાબર આપણી પાસે સૂત્ર છે n/2 કૌંસમાં 2a plus n minus 1 into d ની અંદર n છે 15 સુધીનો સરવાળો લેવો તો s15 બરાબર 15/2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 7 2 ગુણ્યા 7 વત્તા 15 minus 1 અને ગુણ્યા d ની જગ્યાએ 4 તો 15/2 કૌંસમાં 7 2 14 વત્તા 15 માંથી 1 જાય તો 14 14 4 56 15/2 14 વત્તા 14 4 56 56 ને 14 70 15/2 ગુણ્યા 70 તો 35 2 70 થી જાય એટલે 15 ગુણ્યા 35 કરો એટલે 525 એટલે s15 તમને મળી જાય 525 આમ an બરાબર 3 વત્તા 4n દ્વારા વ્યાખ્યાયિત થતી સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો 525 થાય છે અને બીજા દાખલાની વાત કરીએ તો an બરાબર 9 - 5n ની વાત કરીએ તો a1 બરાબર 9 - 5 ગુણ્યા 1 તો 9 માંથી 5 જાય તો 4 પછી a2 બરાબર 9 - 5 ગુણ્યા 2 9 - 5 2 10 9 માંથી 10 જાય એટલે -1 a3 બરાબર 9 - 5 ગુણ્યા 3 5 તેરી 15 તો 9 - 15 એટલે -6 a4 બરાબર 9 - 5 ગુણ્યા 4 એટલે 5 4 20 9 માંથી 20 જાય તો -11 અહીંયા a4 - a3 એના બરાબર a3 - a2 એના બરાબર a2 - a1 એના બરાબર જોઈએ તો બાદબાકી કરીએ બધામાં તો -5 આવે છે આમ ak+1 - ak હંમેશા સમાન રહી છે આથી an બરાબર 9 - 5n દ્વારા વ્યાખ્યાયિત થતા પદો a1 a2 a3 એ સમાંતર શ્રેણી બનાવે છે જેમાં a બરાબર 4 છે અને d બરાબર -5 છે sn ની વાત કરીએ તો sn શું થશે n/2 કૌંસમાં 2a plus n - 1 into d તો s15 લે તો s15 બરાબર 15/2 કૌંસમાં 2 ગુણ્યા a મળ્યો 4 તો 2 ગુણ્યા 4 વત્તા 15 - 1 એને ગુણ્યા d મળ્યો -5 તો 15/2 2 4 8 તો 8 વત્તા 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા -5 તો 15/2 કૌંસમાં 8 એમ રહેશે 14 5 70 પણ કેવા માઇનસ વચ્ચે ઓછા થાય ને એટલે -70 15/2 70 માંથી 8 જાય તો 62 પણ મોટા નિશાની શું છે માઇનસની એટલે માઇનસ આવશે તો 15 ગુણ્યા -62 ને છેદમાં 2 તો 62 ને 2 વડે ભાગો એટલે -31 થઈ જશે તો 15 ગુણ્યા -31 કરો એટલે જેનો જવાબ મળશે તમને 465 પણ કેવા માઇનસ એટલે s15 તમને મળી જાય 465 લખવાનો જવાબમાં આમ an બરાબર 9 - 5n દ્વારા વ્યાખ્યાયિત થતી સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો -465 થાય છે દાખલા નંબર 11 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો જેનું પ્રથમ પદ કયું હશે અર્થાત s1 શું હશે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે બીજું પદ કયું હશે અને આવી જ રીતે ત્રીજું અને 10મું પદ અને એ જ રીતે nમું પદ શોધવાનું છે જવાબ લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણી માટે sn બરાબર 4n - n² માં s1 ની વાત કરીએ તો s1 બરાબર 4 ગુણ્યા 1 n ની જગ્યાએ 1 મૂકીએ 4 * 4 -1 નો વર્ગ 1 4 માંથી 1 જાય તો 3 s2 માટે 4 2 8 8 - 2 નો વર્ગ 4 8 માંથી 4 જાય તો 4 s3 માટે 4 તેરી 12 12 - 3 નો વર્ગ 9 12 માંથી 9 જાય તો 3 s9 માટે 4 ગુણ્યા 9 9 4 36 -9 નો વર્ગ 81 36 માંથી 81 જાય એટલે -41 -45 s10 માટે 4 ગુણ્યા 10 4 10 40 -10 નો વર્ગ 100 40 - 100 એટલે -60 પ્રથમ પદની વાત કરીએ તો એના બરાબર a એના બરાબર a1 બરાબર s1 બરાબર 3 પ્રથમ બે પદોનો સરવાળો s2 એના બરાબર 4 થાય બીજું પદ છે a2 બરાબર s2 - s1 એટલે કે 4 - 3 એટલે 1 ત્રીજું પદ a3 બરાબર s3 - s2 બરાબર 3 - 4 એટલે -1 દસમું પદ a10 બરાબર s10 - s9 10 s10 થાય -60 -45
-60 + 45 એટલે -15 અને Sn બરાબર થાય 4n - n નો વર્ગ અને Sn - 1 થાય 4 કૌંસમાં n - 1 - n - 1 નો વર્ગ તો 4n - 4 અને માઇનસ n - 1 નો વર્ગમાં n² - 2n + n1 4n - 4 પછી અહીંયા -n નો વર્ગ વત્તા 2n થાય અને -1 થાય તો અહીંયા થાય -n નો વર્ગ વત્તા 4 ને 2 6n -4 ને 5 પણ કેવા થાય -5 તો હવે n મું પદ તમે મેળવી શકો an બરાબર Sn - -1 તો an બરાબર Sn આપણે મેળવ્યું તો 4n - n² અને માઇનસ Sn - 1 મેળવ્યું આપણે -n² + 6n - 5 તો an તમને મળશે 4n - n² ઓછે ઓછે વત્તા n² -6n અને ઓછે ઓછે વત્તા 5 પ્લસ n² -n² ઉડી જશે તો અહીંયા -6n છે ને વત્તા 4n છે એટલે -2n વધે વત્તા 5 વધે એટલે n બરાબર -2n વત્તા 5 જવાબ થશે દાખલા નંબર 12 ની વાત કરીએ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે જવાબ લખી શકે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો નીચે મુજબની સમાંતર શ્રેણી રચે છે 6 12 18 એવી રીતે 240 સુધી જશે તો a બરાબર 6 d થશે તમારો 12 માંથી 6 જાય એટલે 6 n બરાબર થશે 40 અને છેલ્લું પદ l થશે 240 તો Sn બરાબર થશે n/2 કૌંસમાં a + l એટલે Sn n ની જગ્યાએ 40 તો S40 બરાબર આપણે જોઈએ કે 40 × 2 કૌંસમાં પ્રથમ પદ છે એ 6 છે અને વત્તા l છે એ 240 છે તો કૌંસમાં 6 + 240 થશે એટલે 246 ટોટલ થઈ 40 × 2 કરો એટલે કેટલા આવે 20 20 2 40 તો 20 × 246 કરો એ બેનો ગુણાકાર જવાબ મળશે તો S40 કેટલો મળશે 4920 કેટલો મળશે 4920 લખવાનું આમ માગેલ સરવાળો 4920 થાય છે 13મો દાખલો છે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો જવાબ લખી શકીએ કે 8 ના પ્રથમ 15 ગુણિતો નીચે મુજબની સમાંતર શ્રેણી રચે છે 8 16 24 એવી રીતે આગળ વધતા જાય તો 120 સુધી જાય બરાબર 15 × 8 120 તો અહીંયા પ્રથમ પદ એ તમારું થયું 8 ડી તમને થયો 16 માંથી 8 જાય એટલે 8 મળશે તો સામાન્ય તફાવત 8 થયો કુલ 15 લેવાના એટલે n બરાબર 15 છેલ્લું પદ l તમારું થાય 120 Sn નું સૂત્ર મૂકી દેવાનું Sn બરાબર શું થાય Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l હવે S15 એટલે 15 ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ 8 અને છેલ્લું પદ 120 8 વત્તા 120 એટલે 128 તો 15 ના છેદમાં 2 × 128 હવે અહીં છેદ ઉડી જાય 2 વડે 64 2 128 એટલે 15 × 64 વધ્યા એટલે 960 આવશે એટલે S15 તમારો જવાબ શું હશે 960 જવાબ લખવાનો કે આમ માગેલ સરવાળો કેટલો થાય 960 થાય છે બરાબર તો અલગ અલગ દાખલાઓ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર